સ્ટેજ તેમજ સભાની પાછળ ઉભેલા તમામ ભક્તોને વિનંતી પોતાનું સ્થાન ગ્રહણ કરે, કથાનું શ્રવણ કરીએ, વિશેષ શાંતિ રાખીએ, ભગવદ ભક્તિનો લાભ લઈએ અને સહયોગ આપીએ. દરેક ભાઈઓ બહેનોને એક હાર્દિક આમંત્રણ પરમાર પરિવાર તરફથી કે આજે બપોરે ભોજન પ્રસાદ લીધા સિવાય કોઈ પણ ભાઈ બહેનને જવાનું નથી અને આપણો ભોજન પ્રસાદનો કાર્યક્રમ આપણી જ્ઞાતિની વાડીએ રાખેલ છે. તો દરેક ભાઈઓ બહેનોને નમ્ર આમંત્રણ કે ભોજન પ્રસાદ લીધા સિવાય કોઈ પણ ભાઈ બહેન અહીંયાથી જાય નહીં. આપણને ભગવત ભક્તિનું રસપાન કરાવવા માટે શ્રી દીપકભાઈ ઓઝા ઋષિકુમાર આપણી વચ્ચે અત્યારે વ્યાસપીઠ ઉપર બિરાજિત થઈ ગયા છે. યજમાન પરિવાર હાલ વ્યાસજી તેમજ ભાગવતજી અને ઋષિકુમારોનું પૂજન કરી રહ્યા છે. આ પ્રસંગે એક પ્રસંગ યાદ આવે છે. આજથી લગભગ 7 મહિના પહેલા આપણી જ્ઞાતિમાં મહિલા મંડળ એક સત્સંગના બહાને સત્સંગ કરતા કરતા એમને પણ એક વિચાર આવ્યો કે ભાગવત સપ્તાહનું આયોજન કરીએ અને અત્રે એ મહિલા મંડળ પણ આપણી વચ્ચે બિરાજિત છે. આપણા હૃદયની અંદર વિશેષ આનંદ છે કે આ ભગવત કાર્યની અંદર વિશેષ સહકાર આપ્યો. બહુ નાનકડી એવી 20,000ની એમની પાસે મૂડી અને કથા પૂર્ણ થયા બાદ 70,000નું તો ભંડોળ વધ્યું હતું. ત્યારે આપણને ખ્યાલ આવે કે આ ભગવત કાર્યની અંદર આપણા સમાજે ભગવાનને લક્ષી આવા કાર્યોની અંદર વેગવાન કર્યો છે. સમાજ પણ આપણો અમે કહેવાય ને કુંભાર ભગતનું ખોવડું કહેવાય. વિશેષ પ્રીતિ આપણને વિશેષ ગૌરવ જન્મતા આવે ભગત આપણો હૃદયમાં અંદર
કુંભાર હોય, પ્રજાપતિ હોય, તો હૃદયની અંદર ભક્તિ પડેલી હોય. હે? અને એમાં મહિલા મંડળનું આવું ઉત્કૃષ્ટ કાર્ય અત્રે પણ પાણીની સેવા બિરાજિત કાયમી માટે કરવાના છે. જે બહેનોને અનુકૂળતા હોય એ બહેનો પણ એમાં જોડાય અને આ ભગવત કાર્યને વિશેષ વેગવાન બનાવે. શ્યામજીભાઈ રાઠોડની વિનંતી, અહીં સ્ટેજ પાસે આવશે શ્યામજીભાઈ રાઠોડ. આવો બાપા આવો. સમાજના વડીલ જે જે ભારુડાઓને હાથમાં આપેલું છે એ પોતાનું જાણી અને આપણે પોતે એ કાર્યમાં સહભાગી બનીએ અને આ કથાનો રૂપ એને વધારેમાં વધારે આમ ખૂબ ઉજળું બની શકે એવા આપણે પ્રયાસ કરીએ. એ મોટું પાપ છે. ધૂન બોલાવે ન બોલો ને એ પાપ ન લાગે, પણ આ વધારે લાગે. એટલે આપણે આજથી સમજી જવાનું છે. બૂટ ચપ્પલ બધાએ બહાર રાખી કથા મંડપનું શિસ્ત જાળવી અને કથા શ્રવણ કરવાનું છે. આગળનો કાર્યક્રમ અમારે ભાઈ ત્રિભુવન ને દીપક સંભાળશે. થોડી વાર આપણે બધાએ થોડું સહન કરવું પડ્યું, પણ ગરમીનું ફળ તો છેલ્લે ઠંડીમાં પરિવર્તન પામે ત્યારે આપણને ખ્યાલ આવે કે ગરમી કેટલી છે. જિંદગીભર સંસારની ગરમીઓ સહન કરી અને હવે ખરેખર પંખા નીચે તો હવે આવ્યા છીએ. ભગવાનના 7 પાંખ એટલે 7 દિવસની સપ્તાહ અને એમની શીતળ છાયામાં જ્યારે બેઠા ત્યારે હવે જિંદગીમાં લાઇટ ગઈ હતી ને હવે જિંદગીમાં લાઇટ આજથી હવે શરૂ થશે. ત્યારે ભાગવતજીના ચરણ કમળની વિશે આ પરમ તત્વને પામવા માટે કે ભાગવતજી અંદર ડૂબવા માટે આ કાર્યક્રમનું હવે આપણે શુભ શરૂઆત દીપ પ્રાગટ્યથી કરીશું. તો દીપ પ્રાગટ્ય માટે હું વિનંતી કરીશ, આપણને ગૌરવ થાય હિન્દુ સંસ્કૃતિ હિન્દુ ધર્મ ઉપર કે સંત ના હોય તો સંસાર મેં જલજાત બ્રહ્માંડ. આ દુનિયાની અંદર આ પૃથ્વીની અંદર આટલો પાપાચાર છે, પણ આવા ઋષિકુમારો આવા સત્પુરુષોને કારણે આ પૃથ્વીનું રસાતાળ ટકી રહ્યું છે. તો કેવા સત્પુરુષો? તો આપણી વચ્ચે અહીં એક સંત બિરાજિત છે, એમની થોડી વિશેષ વાત કરું કે જેમણે છેલ્લા 1 મહિનાથી ફક્ત પાણી ઉપર જ છે. તો સંત સમુદાયના મવડી ભરતદાસ બાપુ, ગુરુ શ્રી બળદેવદાસ બાપુ જુનાગઢથી બિરાજિત છે. આપણે સૌ એમને તાલીઓથી વિધાવીશું. છેલ્લા 1 મહિનાથી ફક્ત જળરામ ઉપર છે. 900 બાળાઓ ને અન્નદાન કરીને પછી પોતે અન્ન ગ્રહણ કરશે એવો પોતાનો સંકલ્પ છે. આ શુભ સંકલ્પની સાથે એવો ચૈત્ર સુદ એકાદશી હરિજયંતિ બાદ પોતે અન્ન ગ્રહણ કરવાના છે. અને આવા વિકટ દેહ સંજોગની અંદર પણ આપણને દર્શન દેવા અને આપણા અવસરને રૂડો કરવા માટે પધાર્યા છે. તો હું એમને તેમજ સંત સેવાદાસ બાપુ બંને સંતો મહંતોને વિનંતી કરીશ કે અહીં દીપ પ્રાગટ્ય માટે પધારે. એ સિવાય હું 2 સમગ્ર જ્ઞાતિ વતી જ્ઞાતિના મંત્રી મહોદય શ્રી મોહન દાદા વાઘેલા તેમજ ઉપપ્રમુખ શ્રી હિંમતભાઈ વાળાને વિનંતી કરીશ કે અહીં આવી અને આ કાર્યક્રમને દીપ પ્રાગટ્યથી ખુલ્લો કરી અને આપણા હૃદયની અંદર ભગવત ભક્તિની જ્યોત જલે એવી ભગવાનના ચરણોમાં વિશેષ પ્રાર્થના. આપણી વચ્ચે આપણા બહુ મોટા રૂડા ભાગ કે આવો સંત સમુદાય, સંત હું ને હું તે વળી સંત રહે એમ કહે શ્રી મુખે ભગવંત રહે. ભગવાનની વાણી છે કે સંત છે મારું સ્વરૂપ છે. સંત વર સાહેબ મેં ફરક નહીં, ભગવાન અને સંતના સ્વરૂપમાં વિશેષ ફરક નથી. એમ ભગવાન જેવું સ્વરૂપ એટલે સંત, અને એવા સંતો આપણી વચ્ચે બિરાજિત થયા છે. અને આપણા રૂડા ભાગ મોહનભાઈ વાઘેલાને પણ વિનંતી. મોહન દાદા વાઘેલા હોય તો અહીં બિરાજિત થાય, તેમજ જ્ઞાતિના પ્રમુખ શ્રી હિંમતભાઈ વાળા.
ભાગવતજી ભગવાનને ચરણોમાં દીપ પ્રાગટ્ય કરી આપણી વચ્ચે આ સંતો બિરાજિત થયા છે. તો પોતાનું જીવન પણ નિર્માની છે, માન અપમાન સમાન છે, છતાં પણ આજે આપણે આંગણે પધાર્યા છે. તો યજમાન પદે બિરાજિત સામતભાઈ મેઘજીભાઈ પરમારને વિનંતી કરીશ કે અહીં સંત સમુદાય આપણી વચ્ચે બિરાજિત છે, તો એમને ફૂલહારથી સ્વાગત કરીશું. તો સૌપ્રથમ ભરતદાસ બાપુ, ગુરુશ્રી બળદેવદાસ બાપુ, એમનું સ્વાગત માટે હું સામતભાઈને વિનંતી કરીશ કે એમનું ફૂલહારથી સ્વાગત કરશે. અત્રે સ્વાગત થઈ રહ્યું છે સંત મહોદયનું. આપણે તાલીઓની સેવા, તાલીઓની ધ્વનિથી એમનું સ્વાગત કરીશું. એમના સ્વાગત, યજમાન પદનું જે સ્વાગત છે એટલું જ આપણો હિસ્સો છે. મણિરામ બાપુનું સ્વાગત પણ અને શિવદાસ બાપુનું સ્વાગત પણ થઈ ચૂક્યું છે. હવે જ્યાં આપણે ભૂલા પડી અને ભગવાનમાં ભળવાનું છે, ખોવાઈ જવાનું છે ભગવાનમાં અને ગોતવાનો છે આત્મા અને પરમાત્મા. ખોવાઈ ગયા પછી કાંઈ ન મળે, પણ આ તો એવી ભક્તિ ગંગા છે, એક વખત ડૂબકી લાગે આત્મા અને પરમાત્માની આપણને ખોજ મળે એવી પરમ ભાગવતીય વ્યાસ ભગવાને 18 પુરાણોની રચના કરી. છેલ્લે એમને એમ થયું કે મારા હૃદયની અંદર આટલી શાંતિ નથી. શિવ પુરાણ આદિ કેટલા, સ્કંદ પુરાણ, બ્રહ્મ પુરાણ, ગુરુ પુરાણ આદિની રચના કરી અને છેલ્લે એમ થયું કે હજી મારા હૃદયમાં કંઈક ખૂટે છે. આવી રચનાઓ કરી, પોતે ભગવાનનું બિરુદ આપી શકાય, પણ છેલ્લે એમણે એમ કીધું કે ભગવાનના ચરિત્રનું રસપાન કરો, એમાં બધો સાર છે. ભગવાન ભક્તિનું ફળ એટલે શું? તો ભગવાનના ચરણને વિશે પ્રીતિ થવી અને ભગવાનના ચરિત્રોની અંદર વિશેષ પ્રીતિ થવી એ ભગવત ભક્તિનું આપણનું ફળ કહેવાય. તો વ્યાસ ભગવાને 18 પુરાણ રચ્યા અને શાંતિ ન થાય, છેલ્લે એમણે ભાગવત પુરાણ રચ્યું, શ્રીમદ ભગવત, જેનું આપણે રસપાન કરવાના છીએ. અને છેલ્લે 18મું પુરાણ એટલે ભાગવત પુરાણની રચના કરી. ભગવાનના 10 અવતાર અને એમના ચરિત્રનું જ્યારે એમણે ગાન કર્યું ત્યારે પોતે બ્રહ્મ સ્થિતિને પામ્યા અને પોતાનો આત્માને એને બ્રહ્મ સાક્ષાત્કાર થયો વ્યાસ ભગવાનને. એવું જ્યારે આપણે આપણા પરમ પવિત્ર ઋષિવર્ય દીપકભાઈ ઓઝાના શ્રીમુખે આપણે શ્રીમદ ભાગવતનું રસપાન સાંભળવાના છીએ અને આપણા કર્ણેન્દ્રિયોને ભગવાનના ચરણ કમળને વિશે પ્રીતિ થાય. એક વખત ત્યાં ડૂબી જઈશું અને ખરેખર ભવ સાગર તરી જઈશું. બાકી ડૂબવાથી પ્રાપ્તિ શું? પણ એક જ એવું ભગવાનનું ચરણ છે કે જ્યાં ડૂબી જઈએ અને પ્રાપ્ત થાય ભગવાનના ચરણ કમળ અને ભવસાગર પાર કરીએ. તો હવે આપણે જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ એવું ભાગવતનું રસપાન કરાવશે આગળનો કાર્યક્રમ ભટ્ટજી શ્રી દીપકભાઈ. હેલો 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 નમો
स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वंशे विभूषितकरान् पीताम्बरा अरुणबिम्बफलाधरुष्टा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्ण पङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंसः। प्राणप्रयाणसमये कफवातपित्ते कण्ठावरो धनविधौ स्मरणं कुतस्ते। श्री बालकृष्णलाल की जय। બધા પ્રેમથી 2 મિનિટ સંકીર્તન કરજો। श्री राधे 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 श्याम से मिला दे। श्री राधे 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 श्याम से मिला। श्री राधे 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 श्याम से मिला दे। श्री राधे 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 श्याम से मिला दे। श्याम से मिला दे घनश्याम से मिला
हमारी प्यारी राधे श्याम से मिला दे हमारी प्यारी राधे श्याम से मिला दे हमारी प्यारी राधे श्याम से मिला दे श्याम से मिला दे नंदलाल 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 से मिला दे राधे 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 श्याम से मिला दे राधे બધા સાથે ગાજો राधे श्याम से मिला दे राधे 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 श्याम से मिला दे राधे 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 श्याम से मिला दे श्याम से मिला दे भगवान 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 से मिला दे हमारी प्यारी जय राधे श्याम से मिला दे हमारी प्यारी राधे श्याम से मिला दे घनश्याम से मिला दे घनश्याम से मिला दे नंदलाल से मिला दे लाल से मिला दे भगवान से मिला दे भगवान से मिला दे हमारी प्यारी राधे हमारी प्यारी राधे कस्तूरी तिलकं ललाटपटले वक्षःस्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले वेणुः करे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं सुललितम् कण्ठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय
ગણેશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી. બધા જય બોલજો. શ્રી શ્યામજી બાપુની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાન. શ્રી ચામુંડા માત કી. શ્રી રામદેવ પીર મહારાજ કી. શ્રી સવારામ બાપાની જય. શ્રી ધારેશ્વર મહાદેવ કી જય. શ્રી કુંભનાથ સુખનાથ મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. સૌને જય શ્રી કૃષ્ણ. જનરેટર ચાલુ છે એટલે મારો અવાજ તમને બધાને સંભળાય છે ને? તમારો અવાજ હજી મને નથી સંભળાતો. મારો અવાજ તમને બધાને સંભળાય છે? પાકું? સૌને જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. ઓમ નમો નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાન કી. સરસ મજાનો આજે ઉત્સવ પરમાર પરિવારના આંગણે આજે એક શ્રીમદ ભાગવત રૂપી સૂર્યનો આજે ઉદય થયો છે બાપ. જ્યાં સૂર્યનો ઉદય થાય ત્યાં પછી અંધકાર ન રહી શકે. જેના જીવનની અંદર પરમાત્માએ કૃપા કરી હોય, જે વ્યક્તિ ઉપર પરમાત્માએ પોતાના નામનો સિક્કો માર્યો હોય, હામદ સાહેબ, એ જ વ્યક્તિના આંગણે આ ભાગવત આવે છે. ચાહે ગમે એટલા પુરુષાર્થ કરી લ્યો, પરંતુ મારો કૃષ્ણ કોઈ દિવસ પુરુષાર્થથી પ્રસન્ન નથી થતો. સાહેબ, આપણે 2 વર્ષ પહેલાનો આજે સંકલ્પ હતો ને આજે એ દિવસ આવી ગયો. આ દિવસ કેટલો આપણને રૂડો લાગે. પૂજ્ય બાપુના ચરણોમાં પ્રણામ કરું. એક બાપુ જ્યારે દીપ પ્રાગટ્ય કરતા હતા ને, અહીંયાથી હામદ સાહેબ દીપ પ્રાગટ્ય કરીને ગયા ને ત્યારે મેં એનો ફેસ જોયો. જાણે સંકલ્પ પરમાત્મા પૂર્ણ કરતા હોય એવું લાગે. સમગ્ર આજે પરમાર પરિવાર ભાગવતના શરણની અંદર આવ્યો છે. આ સંકલ્પ માણસ કરે છે અને એ સંકલ્પની પૂર્તિ કરવાની શક્તિ હોય તે માત્ર ને માત્ર પરમાત્મામાં છે. અને એ સંકલ્પ
ભલે પરમાર પરિવારની અંદર અમારા હામદ સાહેબ, નરસિંહભાઈ, ત્રણેય ભાઈઓનો સંકલ્પ હશે, પરંતુ મને તો લાગે છે કે એ સંકલ્પ આપણા ભાણા બાપાનો સંકલ્પ હશે. એણે સંકલ્પના બીજ પહેલેથી વાવી દીધા હોય અને એ બીજની અંદર આજે પરમાર પરિવારે જળનું સિંચન કર્યું અને એ બીજ આજે જમીનમાંથી ઉગીને બહાર આવ્યા છે અને એનું ફળ આપણને બધાને મળવાનું છે. સમગ્ર પરિવારની અંદર આનંદની લહેરો ફૂટતી હોય. હમણાં જ્યારે શોભાયાત્રા હાલતી હતી ને, ત્યારે સેવાદાસ બાપુ સાથે એ જ વાત કરતો હતો. સૌ ધ્યાન આપજો બહેનો, માતાઓ. આ ભાગવત કથાની અંદર અનેક પ્રકારના યોગો ભેગા થયા છે. પહેલો યોગ આ પરમાર પરિવારનું મૂળ વતન હતું અમારું માંડરડી ગામ. આજથી લગભગ 50 વર્ષ થઈ ગયા છે ને. મૂળ વતન એમનું માંડરડી, અને જે મૂળ વતનની અંદર જેનો જન્મ થયો હોય, પાલન પોષણ થયું હોય, ભલે પછી માંડરડી છોડી અને રાજુલામાં આવે, પરંતુ એવા અમારા હામદ સાહેબને ફરીથી શિક્ષક તરીકે ફરીથી માંડરડીમાં શિક્ષક આપવાનો અધિકાર મળ્યો છે. ભલે માંડરડી છોડી દીધું, પણ એ જ માંડરડી ગામની અંદર પોતે શિક્ષક બન્યા, ને શિક્ષક બન્યા ને અમને પણ ભણાવ્યા. એમને કેવો રાજીપો થાય સાહેબ. સામે ગુરુ બેઠા હોય ને અહીંયા ચેલો ભગવાનની કથા સંભળાવતો હોય. આવી જીવનની ઘડી તો જેના જીવનની અંદર પરમાત્માએ પૂરેપૂરી કૃપા કરી હોય ને. હામદ સાહેબ જ્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા સંભળાવતા હતા ને, એવા સમયે ખુદ વ્યાસજી પણ ત્યારે હાજરો હાજર છે. ને એ જ યોગ આજે મારા જીવનની અંદર આવ્યો છે. મારા ગુરુની સામે બેઠી અને હું તમને ભગવાનની કથા સંભળાવું, આનાથી મોટો લાભ કયો કહી શકાય. જે શિક્ષક માંડરડીની નિશાળની અંદર અમને મારતા હોય, એ જ શિક્ષકના ખોળામાં બેઠીને તમને ભાગવત કથા સંભળાવવાનો મોકો આજે મને પ્રાપ્ત થયો છે. બે યોગ થયા છે. પહેલો યોગ માંડરડી ગામની અંદર એમનો જન્મ, બીજો એ જ ગામની અંદર પોતે શિક્ષક બન્યા. ત્રીજો યોગ છે આ ભાગવત કથાની અંદર જે વિડીયોગ્રાફી કરે છે ને, એ અમારા માંડરડી ગામના જ છે. 3 યોગ અને ચોથો યોગ ભાગવત કથાની પત્રિકા કોણે કોણે વાંચી છે? બધાએ વાંચી છે પાકું? ભાગવત કથાની કંકોત્રી બધાએ વાંચી છે? એ હા કે ના એ તો કયો. એમાં વક્તાનું ગામ કયું લખ્યું છે? વક્તાનું ગામ કયું છે ખબર છે? એ વક્તાનું ગામ એ માંડરડી જ છે. બડે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સદગ્રંથ હિ ગાવા. સંકલ્પ માણસ કરે અને પૂર્ણ કરે તો એ પરમાત્મા છે. કોઈ વ્યક્તિ તુલસીદાસ પાસે સંતના ચરણોમાં પ્રણામ કર્યા. તુલસીદાસજીને કીધું, હે તુલસીદાસજી, જીવનની અંદર કયો જીવ પરમાત્માની કથાનું શ્રવણ કરી શકે? કોણ ભાગવત કથા સાંભળી શકે? કોણ આ રામાયણની કથા સાંભળી શકે? ત્યારે તુલસીદાસજીની કલમ ચાલી, અને કલમ ચાલતાની સાથે જ તુલસીદાસજીએ લખી દીધું, બડે ભાગ મનુષ્ય તન પાવા,
દાસજીની કલમ છે. મનુષ્ય તન પાવા બડે ભાગ મનુષ્ય તન પાવા. ભાગ મનુષ્ય તન પાવા સુર દુર્લભ સદ ગ્રંથ હિ ગાવા. સુર દુર્લભ સદ ગ્રંથ હિ ગાવા. સુર બડે ભાગ માનુષ તન પાવા. અનેક જન્મોના પુણ્યોના ફળ સ્વરૂપે માણસનો અવતાર મળે છે. બડે ભાગ માનુષ તન પાવા. અને એ મનુષ્ય જન્મ મળ્યા પછી ભગવાનની કથા કરાવવાનો મોકો અથવા તો ભગવાનની કથા શ્રવણ કરવાનો લાભ કોને મળે? સુર દુર્લભ સદ ગ્રંથ હિ ગાવા. સુર જે દેવતાઓને પણ દુર્લભ એવી કથા સકલ પદાર્થ હે જગ માહે. સકલ પદાર્થ હે જગ માહે. સકલ પદાર્થ હે જગ માહે. સકલ ભાગ્ય વિના નર પાવત નાહી. ભાગ્ય વિના નર પાવત નાહી. પાવત નાહી ભાગ્ય વિના નર પાવત નાહી. ભાગ વિના પાવત નાહી સકલ પદાર્થ હૈ જગ માહી. ભાગ્યહીન નર પાવત નાહી. જેના ભાગ્યની અંદર લખ્યું હોય કે આ વ્યક્તિ મારી કથા સાંભળે એ જ વ્યક્તિ પરમાત્માની કથા સાંભળવાનો અધિકારી બને છે. કેવા સરસ મજાની શોભાયાત્રા થતી હતી ને હું તો ગાડીમાંથી જોતો હતો બાપુ, ઓલા નાના નાના છોકરાઓ નાચે, અમારા યુવાન બિપિનભાઈ પણ નાચે ને એનો આનંદ તો બહુ અનેરો આનંદ પાછો. અરે યુવાનો તો નાચે પણ વડીલો એટલે કે વૃદ્ધો પણ નાચતા હતા. એ આનંદ બીજું કોઈ નહીં, એ મારો કૃષ્ણ છે. એ તડકાની અંદર આપણે જ્યારે શોભાયાત્રાનો પ્રારંભ કરીએ, એ તડકાની અંદર જ્યારે પરસેવો થાય ને, એ સમજવું એ ભગવાનની કથા સાંભળવા માટે આપણે શ્રમ કરીએ છીએ.
અને શ્રમ કરતા કરતા જેમ નાચવાનું મન થાય ને એટલે સમજવું આપણી અંદર ભક્તિનો પ્રાદુર્ભાવ થયો છે. ભક્તિ જ્યાં સુધી હૃદયની અંદર બિરાજમાન ન થાય ત્યાં સુધી નાચવાનું મન ન થાય. ને આપણે તો કહીએ છીએ કે ભગવાનના કાર્યની અંદર જેણે કરી શરમ એના આગળનું વાક્ય તમારે બોલવાનું છે. ભગવાનના કાર્યમાં જેણે કરી શરમ એના ફૂટા. એટલે શોભાયાત્રામાં એ જ નાચી શકે જેણે પોતાનું દિલ કૃષ્ણને આપી દીધું હોય, ને એ જ કૃષ્ણ આનંદ અપાવે. આનંદ અપાવે ત્યારે જ નાચવાનું મન થાય. દુર્લભમ ત્રયમૈવેતદ દેવાનુગ્રહકારકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. જેમને પણ ભાગવત કથા કરાવી હોય ને એની પાસે 3 વસ્તુ હોવી જોઈએ બાપુ. 3 વસ્તુ વગર આ ભાગવત કથા શક્ય નથી. આજે પહેલો દિવસ છે, થોડુંક મોડું થઈ જશે, માફ કરજો, પણ આજે થોડુંક મોડું ચાલુ થયું છે. 3 વસ્તુ વગર કોઈ દિવસ ભાગવત કથા શક્ય નથી. કોઈ પણ કાર્ય હોય એમાં 3 વસ્તુની અગત્યતા મારે ને તમારે જરૂરી બને છે. એમાં પહેલામાં પહેલી વસ્તુ છે ઈચ્છા. હામદ સાહેબ, એવું તો નથી ને ભાઈ તમારી ઈચ્છા ન હતી છતાં ભાગવત કથાનું આયોજન થઈ ગયું, એવું તો નથી ને? ક્યારે શક્ય છે? જ્યારે મનની અંદર પેલા ઈચ્છા જાગૃત થાય. ને ઈચ્છા વગર કોઈ દિવસ કોઈ કાર્ય શક્ય નથી. છોકરો 10મા ધોરણમાં આવે ને પહેલેથી વિચાર કરી લે કે આ વખતે 85% લાવવા છે. 85% આવે ખરા ક્યારે? જ્યારે મનની અંદર ઈચ્છા જાગે ત્યારે. એમ આ ભાગવત કથાનું આયોજન શક્ય છે, પણ ક્યારે? પેલા હૃદયની અંદર ઈચ્છા જાગવી જોઈએ. ભાઈ પહેલી વસ્તુ થઈ ઈચ્છા. અને બીજી વસ્તુ જરૂરી છે યત્ન, એટલે કે પરિશ્રમ. કેવો પરિશ્રમ? ભાગવત કથાનું આયોજન કરીએ એટલે પહેલા તો જેની પાસે ભાગવત કથા કરાવવાની હોય એના ઘરે જવું પડે. પેલા ભાગવત કથાના વક્તાને મળવું પડે. બરાબર છે ને? અહીંયા તો ખબર છે ભાઈ, અમારા આચાર્ય જ ઘરના છે, એટલે વક્તાને તો આજ્ઞા કરવાની હોય, ભાઈ તારે કથા કરવાની છે. પરંતુ ભલે વક્તાને આપણે આયોજન માટે બોલાવીએ, પરંતુ કંકોત્રી પણ લખવી તો પડે ને સગા સંબંધીઓને. નહીતર કહે કે અમારે તો ભાગવત કથામાં જવું હતું પરંતુ અમને તો કંકોત્રી જ લખી નથી. આ બધું આયોજન કરવા માટે જે કોઈ પણ કામ કરીએ એને આપણા સંસ્કૃત ભાષાની અંદર યત્ન કહેવાય. આ મંડપ બનાવવો, આખા મંડપની સાફ સફાઈ કરાવવી. મેં 10 દિવસ પહેલા સામત સાહેબને ફોન કર્યો હતો. મેં કીધું શું કરો છો? એટલે મને જવાબ આપ્યો કે દીપકભાઈ આજે ગ્રાઉન્ડની સફાઈ કરાવીએ છીએ. માથે ઊભા રહેવું પડે. અને સાહેબ કહેવાય પરિશ્રમ. પરિશ્રમ વગર મારો કૃષ્ણ કોઈ દિવસ રાજી ન થાય. પરિશ્રમ તો બધાને કરવો પડે. અને ત્રીજી વસ્તુ જે અગત્યની છે, સૌથી મોટામાં મોટી અગત્યની વસ્તુ હોય તો એ પરમાત્માનો અનુગ્રહ છે, ભગવાનની કૃપા છે. અને આજે મને કહેતા આનંદ થાય કે એ પરમાત્માનો અનુગ્રહ આજે પરમાર પરિવાર સાથે છે. એનું
પ્રમાણ, એની સાબિતી એ જ છે કે આજે આપણે સૌ ભેગા મળીને ભગવાનની કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. સાહેબ, એ પરમાત્માની કૃપા છે, એના લીધે જ આપણે ભગવાનની કથા સાંભળી શકીએ છીએ. ઈચ્છા, યત્ન અને અનુગ્રહ. તમે કોઈ દિવસ વિષ્ણુ સહસ્ત્ર નામ સાંભળો ને, વિષ્ણુ સહસ્ત્રની અંદર એક ભગવાનનું નામ છે, સિદ્ધ સંકલ્પાય નમઃ. ભગવાનનું આ નામ છે. આનો અર્થ એ થાય સિદ્ધ સંકલ્પાય નમઃ, એટલે કે માણસ સંકલ્પ કરે પરંતુ એને સિદ્ધ કરવાની શક્તિ માત્ર ને માત્ર ભગવાનમાં છે. એ જ પરમાર પરિવારનો સંકલ્પ અને પરમાત્માએ આજે પૂર્ણ કર્યો. આજે વિશેષ પ્રવચન તો નહીં કરીએ. આજે સૌ સંતોની ઉપસ્થિતિ છે. પૂજ્ય સેવાદાસ બાપુ, પૂજ્ય અન્ય સંતો, સૌ સંતોના ચરણોમાં પ્રણામ કરીએ. જે પાઠશાળાની અંદર અમે અભ્યાસ કર્યો એવા મારા ગુરુદેવ પૂજ્ય રમેશભાઈ ઓઝાના ચરણોની અંદર પણ હું પ્રણામ કરું. ભાગવત કથાનો આજે પહેલો દિવસ અને પહેલા દિવસનો આજે પ્રથમ સત્ર પરમાત્માના ચરણોની અંદર સમર્પિત કરીએ. પરંતુ એની પહેલા ફક્ત 1 મિનિટ તમારા સૌની માટે હાથમાં બધાએ પાણી લેવાનું છે. એ લેશો પાણી? પાકું? આજે ગોર બાપાને દક્ષિણા આપવાની છે, સંકલ્પ કરવાનો છે, આપશો? પાકું? એ અવાજ સંભળાતો નથી હજી. પાકું દેહો ને દક્ષિણા? આ બાજુથી આમ જમણો હાથ આગળ રાખો જી. આ વિડીયોગ્રાફર છે જ ગયા. આ વિડીયો ખાસ લઈ લેજો હો તમે. સંકલ્પ કરવાનો છે. કેવો સંકલ્પ? સંકલ્પ હું અહીંયાથી બોલું છું, પછી હું તમને સમજાવી દઈશ. બરાબર? હરે ઓમ. અત્રાદ્ય મહામાંગલ્ય ફલપ્રદ માસોત્તમે માસે ચૈત્ર માસે શુક્લ પક્ષે પ્રતિપત્તિથો અદ્યતઃ પ્રારપ્સિત ભાગવત સપ્તાહ અનુષ્ઠાને અદ્યતઃ પ્રારભ્ય પરમાર પરિવાર દ્વારા આયોજિત ભાગવત સપ્તાહ નિમિત્તમ મમ સાકમ એકમ શ્રોતારમ આનયિષ્યે તથા ચ સપ્તાહ દિવસ પર્યંતમ ભાગવત સપ્તાહ શ્રવણમ અહમ કરીષ્યે. હવે તમારા હાથમાં જે જળ હતું ને છોડી દો. આ તમારો માનસિક સંકલ્પ થયો. હવે આ સંકલ્પનો અર્થ સમજાવી દઉં. તમને આમ થતો છે કે ગોર બાપાએ તો સંસ્કૃતમાં સંકલ્પ કરાવી દીધો, પરંતુ અમારે સમજવું શું? પરેશભાઈ, સંકલ્પ તમારી પાસે એવો કરાવ્યો કે દક્ષિણા નહીં, પરંતુ હું કથામાં જ્યારે જાઉં ને ત્યારે મારી સાથે એક જણાને લેતો જાઓ. બાપ, આનાથી મોટો સંકલ્પ શું હોઈ શકે? મારું એકલાનું કલ્યાણ ન થાય, પરંતુ મારી સાથે જે આવે ને એનું પણ કલ્યાણ થાય. એ જ તો બ્રાહ્મણ માટે મોટો સંકલ્પ છે. ને બીજો સંકલ્પ એ કરાવ્યો કે હું આજે તો આવ્યો છું ભગવાનની કથા સાંભળવા, પરંતુ આજથી 7 દિવસ એ ભગવાન કૃષ્ણની કથા સાંભળીશ હું. હવે આ સંકલ્પ તમે બધાએ કર્યો છે, બરાબર છે? એટલે આ સંકલ્પ તૂટવો ન જોઈએ. પાકો?
સાતે 7 દિવસ ભગવાનની કથા સાંભળવાની અને તમે સંકલ્પ કર્યો. હવે જો સંકલ્પ છોડશો તો એનો દોષ તમને લાગશે, પછી બ્રાહ્મણને કહેતા નહીં. સાતે 7 દિવસ, એ 7 દિવસ પરમાત્માએ આપ્યા ને, તો આજે 7 દિવસનો ઉપયોગ કરી લઈએ. એ 7 દિવસ પરમાત્માના ચરણોની અંદર. સરસ મજાનો આજે પ્રથમ દિવસ અહીંયા પરમાત્માના ચરણોમાં સમર્પિત કરીએ. 2 મિનિટ માટે ભગવાનનું સંકીર્તન કરીએ. જ્યારે સંકીર્તન થાય ત્યારે તાળી બધાએ ફરજિયાત પાડવાની. જે તાળી નહીં પાડે એને એની બાજુવાળાના સમ. જો કે અહીંયા તો મારે કેવું નહીં પડે, મેં શોભાયાત્રામાં એ વાતાવરણ જોઈ લીધું છે, એટલે હું નહીં કહું ને તોય બધા ઊભા થઈ જશે. હરે રામ 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 સીતારામ રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ 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 હરે રામ 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 સીતારામ રામ 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 હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ 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 સીતારામ રામ રામ હરે 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 રામ 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 સીતારામ રામ 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 સીતારામ 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 રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 રાજા રામ 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 સીતારામ 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 રામ રામ પવન તનય સંકટ હરન મંગલ મૂર્તિ રામ લખન સીતા સહિત હૃદય વસહુ સુરભુ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ. બધા ગાજો સાથે. કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ
રામ રામ હરે હરે શ્રી બાલ કૃષ્ણલાલ કી શ્રી દ્વારિકા ધીશ કી જય શ્રી ગોવર્ધન નાથ કી જય શ્રી વલ્લભા ધીશ કી જય નમઃ પાર્વતી પતયે હર હર જરૂરી સૂચનાઓ અમારા સ્વયંસેવક ભાઈઓ સંચાલક ભાઈઓ તમને આપશે. બપોરનું સત્ર 3:30 વાગ્યાનું છે. એટલે દરેક શ્રોતાજનો 3:15 વાગ્યે પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. ભૂલતા નહીં. સંકલ્પ ફરીથી યાદ દેવડાવી દઉં. હું એકલો નહીં આવું, મારી સાથે એક જણાને લેતો આવીશ. એટલે આજ સાંજથી આખો માંડવો ભરાઈ જવો જોઈએ. એટલે હામદ સાહેબને ખબર પડે કે હજી એક માંડવા વધારી દઈએ. ધીરુભાઈ વામજી સાહેબ પધાર્યા છે, તો એમનું સ્વાગત કરવા માટે હું પરેશભાઈને વિનંતી કરીશ કે તેમનું છાલથી સ્વાગત કરશે. આજે ગુરુ શિષ્યનું વધારે પડતું મિલન છે. એમના શિષ્યના ઘરે આજે હવે પાવન ઉપસ્થિતિ હોય અને એમના ગુરુ પધાર્યા છે આજે. એ સિવાય એક વિશેષ શુભેચ્છા પત્ર આપણી વચ્ચે આવ્યો છે ડીડી કાતરિયા સાહેબનો. એમણે શુભેચ્છા પત્ર મોકલ્યા છે. એ પોતે પ્રત્યક્ષ એમની ઉપસ્થિતિ નથી, પણ આમંત્રણને માન આપી અને પરોક્ષ રીતે ઉપસ્થિત રહ્યા છે એવો એમનો શુભેચ્છા પત્ર છે. આદરણીય સામતભાઈ નમસ્કાર. ભાણા બાપા પરિવાર દ્વારા આયોજિત તારીખ 8/4/2016ના શુભ દિનથી આનંદઘાટ રાજુલા મુકામે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. આ ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત રહેવા અને ભાગવત કથાનું રસપાન કરવા આપણા તરફથી આમંત્રણ પત્રિકા મળેલ છે. શ્રીમદ ભાગવત સપ્તાહના પ્રારંભથી પૂર્ણાહુતિ સુધીના સમગ્ર પ્રસંગની સફળતા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. આ ભાગવત શુભ કાર્યના આયોજન બદલ આપણા સમગ્ર ભાણા બાપાના પરિવારને ખાસ અભિનંદન પાઠવું છું. ગાંધીનગરથી ડીડી કાતરિયા સાહેબે આપણને શુભેચ્છા પત્ર પાઠવ્યો છે, એ બદલ એમનો પણ અહીંથી આભાર વ્યક્ત કરીએ છીએ. હવે બીજી ખાસ વિનંતી કે પહેલાં પુરુષ ભક્તો ભોજન પ્રસાદ માટે જશે. એ દરમિયાન જ્ઞાતિની વાડીએ જવાનું છે. એ દરમિયાન મહિલાઓએ બહેનોએ અહીં જ કીર્તન ભક્તિ કરવાની છે અને ત્યાંથી જેવો ફોન આવે જાણ થાય એ અનુસાર આપણે મહિલાઓએ જવાનું છે. એ સિવાય બીજી એક વાત કે આ ચૈત્ર મહિનાના નોરતા શરૂ હોય, કદાચ કોઈને ઉપવાસ હોય, ફરાળ હોય, તો ફરાળની પણ વ્યવસ્થા છે. એટલે કોઈએ પણ ઘરે જવાનું નથી. ભગવાનના પ્રસાદ ગ્રહણ કરી અને ફરી 3 વાગ્યે આ સભા મંડપની અંદર આપણે બિરાજિત થઈ એ ભગવાનની કથાનું રસપાન કરી આ જીવને બ્રહ્મની પ્રાપ્તિ થાય એ માટે ફરી વખત 3 વાગે પધારવાનું છે. જય શ્રી કૃષ્ણ. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યૈ નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ.
પૂર્ણેન્દુ સુંદર મુખાંગ અરવિંદ નેત્રા કૃષ્ણાત પરમ કિમપિ તત્ત્વમહં ન જાને. કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજરાંતે અદ્યૈવ મે વિશતુ માનસ રાજહંસઃ. પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તે કંઠાવરો ધનવિધો સ્મરણમ કુતસ્તે. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. શ્રી રાધે 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 શ્યામ સે મિલા દે. राधे राधे श्याम से मिला दे. શ્રી રાધે 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 શ્યામ સે મિલા દે. राधे श्याम से मिला दे. हमारे प्यारे राधे श्याम से मिला दे. प्यारे राधे श्याम से मिला दे. श्याम से मिला दे घन श्याम से मिला दे. श्याम से मिला दे घन श्याम से मिला दे. श्याम से मिला दे घन श्याम से मिला दे. श्याम से मिला दे घन श्याम से मिला दे. श्री राधे 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 श्याम से मिला दे. राधे राधे श्याम से मिला दे. हमारे प्यारे राधे श्याम से मिला दे. प्यारे राधे श्याम से मिला. श्याम से मिला दे नंदलाल से मिला दे. श्याम से मिला दे नंदलाल से मिला दे. श्याम से मिला दे नंदलाल से मिला दे.
से मिला दे नंदलाल से मिला दे। राधे 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 श्याम 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 से मिला दे। श्याम से मिला दे भगवान 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 से राधे 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 श्याम से मिला दे। राधे 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 श्याम से मिला दे। घनश्याम से मिला दे। श्याम से मिला दे। नंदलाल से मिला दे। श्याम से मिला दे। भगवान से मिला दे। लाल से मिला दे। हमारी प्यारी राधे। हमारे प्यारे राधे। राधे 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 राधे। कस्तूरी तिलकं ललाटपटले वक्षः स्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले वेणुः करे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं सुललितम् कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय
શ્રી કૃષ્ણાય વયમ બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી શ્યામજી બાપુની જય. શ્રી રામદેવ પીર મહારાજ કી જય. શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી ચામુંડા માત કી જય. શ્રી સવારામ બાપાની જય. શ્રી ધારેશ્વર મહાદેવ કી જય. શ્રી કુંભનાથ સુખનાથ મહાદેવ કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. ઓ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. સૌ શ્રોતાજનોને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. સૌને ઓમ નમઃ શિવાય. ભાગવત કથાનો આજે પ્રથમ દિવસ અને એ પ્રથમ દિવસનું આજે બીજું સત્ર. તનથી તો આપણે ભગવાનની કથાના મંડપની અંદર પ્રવેશ કર્યો જ છે, પરંતુ મારા કૃષ્ણને જરૂરી છે આપણું મન. જ્યાં સુધી મન ભગવાનની કથામાં નથી લાગતું ત્યાં સુધી પરમાત્મા પ્રસન્ન નથી થતા. કદાચ તમને શિવજી ઉપર બહુ ભરોસો હોય, બહુ વિશ્વાસ હોય, પછી દુનિયાને દેખાડવા માટે તમે 100 લીટર કે 200 લીટર દૂધથી અભિષેક કરો તો એ ભોળિયોનાથ સ્વીકારે નહીં, કારણ કે તમારો ભાવ નથી એની અંદર. જો તમારો ભાવ હોય ને પરમાત્મા ઉપર માત્ર એક લોટીથી અભિષેક કરો, જે ભોળિયોનાથ 100 લીટર દૂધથી પ્રસન્ન ન થાય, એ જો તમારો ભાવ હશે ને તો માત્ર એક લોટી દૂધ ચડાવો, એનો સ્વીકાર કરશે. જરૂરી છે તનની સાથે મનથી ભગવાનની કથાનું શ્રવણ કરીએ. અને મનથી કથાનું શ્રવણ ક્યારે થશે? જ્યારે ભગવાનની કથાની અંદર પૂરેપૂરો વિશ્વાસ હોય, જ્યારે ભગવાનની કથા સાંભળતી વખતે પૂરેપૂરી એની અંદર શ્રદ્ધા હોય. આજથી 400 વર્ષ પહેલા છત્રપતિ શિવાજી મહારાજ થઈ ગયા. મેં તમે એને જોયા નથી, છતાં પણ
એમના અસ્તિત્વની અંદર આપણે કોઈ અસ્વીકાર ન કરી શકીએ, એમાં કોઈ દલીલ ન થાય, કારણ कि इतिहास साक्षी है। और ध्यान रखिए मेरे भाई बहन, इतिहास तब ही बनता है जब किसी भी घटना बनती है। घटना वगर कोई दिवस इतिहास नहीं बनतो। एम आ भागवत कथा ए बनावेली कोई दंत कथा नहीं, ए इतिहास छे। ए इतिहास सांभळीए तो आपणुं ज्ञान वधे ने आ इतिहास सांभळीए तो अपनी भक्ति વધે છે। આપણા જીવનની અંદર બે ઘટના બને છે। છોકરો જુવાન થઈ જાય ને પછી શું કરીએ? લગ્ન કરાવવાની તૈયારી તો કરીએ કે નહીં? તો પેલા છોકરા માટે છોકરી જોવા જઈએ। ઘરના સભ્યો સાથે જઈએ ને, 4-5 સભ્યો સાથે જાય, અથવા વધારે પરિવાર, મોટો પરિવાર હોય તો વધારે જાય, પરમાર પરિવાર હોય તો 30-40 જણા સાથે જાય। જેમ ભાગવત કથાનું મુહૂર્ત લેવા આવ્યા હતા એમ, બરાબર ને હરેશભાઈ? એ છોકરા માટે જ્યારે છોકરી જોવા જઈએ છીએ ને આપણે, છોકરી જોઈ અને ફરીથી આપણે આપણા ઘરે આવતા હોઈએ ત્યારે કોઈ આપણા સગા સંબંધી આપણને વચમાં મળે, પછી પ્રશ્ન પૂછે કે ભાઈ હરેશભાઈ સીધ ગયા હતા, તો આપણે સીધો સાધો અર્થ જવાબ આપીએ, ભાઈ ફલાણા ભાઈ માટે અમે કન્યા જોવા ગયા હતા। બરાબર છે ને? બસ એવી જ બીજી ઘટના આપણા જીવનની અંદર બને છે। કોઈ રાધા કૃષ્ણનું મંદિર હોય, એ મંદિરની અંદર દર્શન કરીને આવીએ ઘરે। કોઈ માતાજીનું મંદિર હોય, એ મંદિરે જ માતાજીના દર્શન કરીને ઘરે આવીએ। કોઈ લક્ષ્મીનારાયણનું મંદિર હોય, કોઈ સ્વામિનારાયણનું મંદિર હોય, એ મંદિરેથી દર્શન કરીને આવીએ ને ઘરે। અને એવા સમયે જો કોઈ સગા સંબંધી અથવા કોઈ મિત્ર આપણને મળી જાય અને સવાલ પૂછે કે ભાઈ સીધ ગયા હતા, તો આપણે સીધો સાધો જવાબ આપીએ કે ભાઈ અમે માતાજીના દર્શન કરવા ગયા હતા। રાધા કૃષ્ણના મંદિરમાં દર્શન કરવા ગયા હોય તો એમ કહે કે ભાઈ રાધા કૃષ્ણના દર્શન કરવા માટે ગયા હતા। ધ્યાન આપજો, એવા સમયે આપણે એમ નથી કહેતા કે અમે રાધા કૃષ્ણને જોવા ગયા હતા। શું કહીએ? એમના દર્શન કરવા માટે ગયા હતા। એવા સમયે આપણે એમ નથી કહેતા કે અમે માતાજીને જોવા ગયા હતા। શું કહીએ? માતાજીના દર્શન કરવા માટે ગયા હતા। શા માટે? એ રાધા કૃષ્ણને જ્યારે આપણે આપણા નેત્ર દ્વારા જોઈએ છીએ ને, એ જોતી વખતે આપણી શ્રદ્ધા, આપણો વિશ્વાસ હોય છે। એટલે ભગવાનને જોવું પણ દર્શન બની જાય, ક્યારે શ્રદ્ધા અને વિશ્વાસ હોય ત્યારે। એ માતાજીને આપણે નિરખીને જોઈએ ત્યારે જોવાની સાથે આપણી શ્રદ્ધા, આપણો વિશ્વાસ હોય છે। જ્યારે છોકરીને જોઈને પાછા ફરો ને, ત્યારે એમ નથી કહેતા કે અમે છોકરીના દર્શન કરવા ગયા હતા, છોકરી જોવા ગયા હતા। કહેવાનો મતલબ છે ભગવાનની કથા માત્ર તનથી નહીં પરંતુ મનથી ભગવાનની કથાનું શ્રવણ કરીએ। નહીં તો આપણે એમ કહીએ કે ભાઈ મહારાજ અમે તો આવી કેટલી બધી કથા સાંભળી નાખી। સાંભળી નાખી એટલે સાંભળી નાખી દીધી। કથામાં કેટલો સમય બેઠા એની કરતા જરૂરી છે કે કથા આપણા જીવનની અંદર કેટલી બેઠે છે। ભાવથી ભગવાનની કથાનું શ્રવણ કરવું। જ્યારે શ્રદ્ધાથી અને વિશ્વાસથી કથા સાંભળીએ ને, ત્યારે કથા સાંભળી ન રહે, કથા શ્રવણ બને।
અને જો શ્રદ્ધા અને વિશ્વાસ ન હોય તો એ માત્ર કથા સાંભળેલી જ રહે. અને કથા શ્રવણ વાલાઓ ત્યારે જ કહેવાય જ્યારે કથા સાંભળતી વખતે પૂરી શ્રદ્ધા હોય. વાગર્થાવિવ સંપૃક્તો વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વર. શિવ અને પાર્વતી કેવા છે? શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતીક છે. પાર્વતી માત્ર પાર્વતી નહીં, પરંતુ શ્રદ્ધાનું એક પ્રતિબિંબ સ્વરૂપ છે. અને શિવજી એ સાક્ષાત વિશ્વાસનું પ્રતીક છે. યાભ્યામ વિના ન પશ્યન્તિ